નમસ્કાર. આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, પત્રકાર અબ્બાસ અબ્દુલ અલી વાસી મરીઝના 108મા જન્મદિન પ્રસંગે ગુજરાતના ગાલિબ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. ગાલિબના જીવન કવન વિશે આપણી ભાષાના જાણીતા અને માનીતા કવિ રાજેશ વ્યાસ મિસ્કિન વક્તવ્ય આપશે. તો હું માનનીય મિસ્કિન સાહેબને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાશ્રીનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય એવા વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવે છે. અને આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે આપણી માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય. આજની નહીં પણ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢી આપણી ભાષાના ગુજરાતી સર્જકોનો એમને સાચો પરિચય થાય અને એ સર્જકના સર્જન તરફ એમની વિશેષ દ્રષ્ટિ પડે, એ આ આયોજનનો મુખ્ય હેતુ છે. મરીઝના જન્મદિને સાહિત્યિક વ્યાખ્યાન માણીએ એ પહેલાં આપણી ભાષાના ખૂબ જાણીતા ગાયક સ્વરકાર માન્ય શ્રી વિપુલભાઈ આચાર્ય અને એમની સાથે તબલા સંગતમાં ગિરીશભાઈ તપોધન છે, એ મરીઝની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરશે. ત્યારબાદ આપણે વ્યાખ્યાનનો આરંભ કરીશું. તો હું માન્ય શ્રી વિપુલભાઈને વિનંતી કરું, આપ આવો અને કાર્યક્રમનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. પહેલી જે ગઝલ ગાઉં છું એ ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ. આ સ્વરરચના લગભગ 40-45 વર્ષ પહેલાં થયેલી છે. મુંબઈમાં રાસબિહારી દેસાઈ મુંબઈમાં પણ છે. આશિતભાઈના કાકા, આશિત દેસાઈના કાકા બહુ જાણીતા સ્વરકાર અને બહુ અદ્ભુત કમ્પોઝિશન કર્યા છે. એમની આ સ્વરરચના હું પ્રસ્તુત કરું છું આપ સૌ. ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ. ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ. જે મળી તી તે મરણની પંઘડી ચાલી ગઈ. ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ.
પછી ચાલી જવાનો અર્થ તો બદલાઈ ગયો તે પછી ચાલી જવાનો અર્થ તો બદલાઈ ગયો એ મળીતી એ મરણની પણ ઘડી ચાલી ગઈ ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ. એક પળ ચાલી જવાનો અર્થ તો બદલાઈ ગયો એક પળ જેના વિના તો ચાલતું નહોતું મરીઝ કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ. જે મળીતી તે મરણની પણ ઘડી ચાલી ગઈ ક્યાં હવે એની શિકાયત જિંદગી ચાલી ગઈ ચાલી ગઈ ચાલી ગઈ. ધન્યવાદ. આ બીજું જે કમ્પોઝિશન છે એ રાસબિહારી દેસાઈ પણ અમદાવાદવાળા રાસભાઈનું છે. સુંદર ગઝલ છે કે મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે. મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે. રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે. મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે. રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે. મોહબ્બતનો હવે આવી ગયો અંજામ લાગે છે. રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે. મોહબ્બતનો બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય પર. બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય પર. ઓ સંગાથી કલાકારો
તમારું નામ લાગે છે ઓ સંગાથી કલાકારો, તમારું નામ લાગે છે મોહબ્બતનો. મરીઝ એ જ્યારે જ્યારે બોલાવે છે અમને આદરથી, મરીઝ એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી, પ્રતિષ્ઠાથી ભરેલું નામ, કડું નામ લાગે છે, પ્રતિષ્ઠાથી ભરેલું નામ, કડવું નામ લાગે છે, રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે મોહબ્બતનો. હવે આવી ગયો અંજામ લાગે છે, રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે મોહબ્બતનો. થેન્ક યુ. ત્રીજી ગઝલ છે, જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. આ રચના પુરુષોત્તમભાઈની છે, પુરુષોત્તમ ઉપાધ્યાયની ગઝલ મરીઝની. જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. જ્યારે જે કંઈ હું મેળવીશું છતાંય નહીં રહે, તો આપશે તો સનાતન બની જશે. તું આપશે તો સનાતન બની જશે. જ્યારે કલા
મીચીને ચાલશું અંધકારમાં મરીશું, આંખો મીચીને ચાલશું અંધકારમાં મરીશું, શંકા વધી જશે તો સમર્થન બની જશે, શંકા વધી જશે તો સમર્થન બની જશે, જ્યારે કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે, નિવેદન બની જશે, નિવેદન બની જશે, જ્યારે થેન્ક યુ, ધન્યવાદ. વિપુલભાઈએ જે મરીઝની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી, આપણને વિશેષ આનંદ થયો હોય તો ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. આભાર વિપુલભાઈ. આપણે મિસ્કિન સાહેબનું સૌપ્રથમ સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સૌરભભાઈ કિનારીવાલાને વિનંતી કરું, આપ આવો અને રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી કે ગાયક સ્વરકાર વિપુલભાઈ આચાર્યનું સ્વાગત કરે. આભાર સૌરભભાઈ, આભાર ગૌરવભાઈ. હવે કાર્યક્રમની રૂપરેખામાં માત્ર ને માત્ર આપણે મરીઝના જીવન કવન વિશે માન્ય શ્રી મિસ્કિન સાહેબનું વક્તવ્ય સાંભળીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે મિસ્કિન સાહેબને વિનંતી કે કાર્યક્રમનો પ્રારંભ કરે. સ્વાગત છે સર. નમસ્તે, આપ સૌનું સ્વાગત કરું છું. મરીઝના 108મા જન્મદિન, આમ તો 108મો પૂર્ણાંક છે. મને લાગે છે કે આનાથી વધારે ઉત્તમ વાત ન હોઈ શકે. શરૂઆત જ 108ની મરીઝ વિશે વાત કરવાનું મન થતું હતું. ત્યારે કયા વિષય ઉપર વાત કરું, કારણ કે લગભગ મેં 20 તો લેખો મરીઝના જુદા જુદા મરીઝની ડાયરીઓમાંથી પસાર થતા, મરીઝના મુશાયરાઓમાં સાંભળતા, મરીઝ અને ઘર, મરીઝ અને પ્રેમ, મરીઝ અને હૃદય, મરીઝ અને અંગત જીવન, મરીઝ અને ઘરની પરિસ્થિતિ, એમ કરતાં કરતાં ઘણા બધા લેખો કરતો ગયો. પછી એમના સંગ્રહ દર્દ વિશે લખ્યું, એમના નકશા વિશે લખ્યું, આગમન વિશે લખ્યું. તો મને થયું કે એમાંથી કયું તમારી પાસે પહોંચાડું, કઈ વાત કરું, કારણ કે આપ સૌ પણ એટલા જ ગઝલ પ્રેમી ને મરીઝ પ્રેમી હોઈ શકો, આની મને ખબર છે. ને મોટી વાત એ છે કે મરીઝ વિશે એટલું બધું કહેવાઈ ગયું છે. છેલ્લે ગાંધીનગરમાં એક વ્યાખ્યાન આપવાનું હતું, મરીઝ અને ઘર. હવે જો ઘર ન રહ્યું તો રડે છે કેમ મરીઝ, તને ક્યાં હતી પરવા કદી એ ઘર બાબત. હવે જો ઘર ન રહ્યું તો રડે છે કેમ મરીઝ, તને ક્યાં હતી પરવા કદી એ ઘર બાબત. અને જાણકારો તો સમજી જાય કે હા આ બાબત રદીફ ક્યાંથી આવી. જયા મહેતાએ કવિ પ્રિય કવિતા એ એક પુસ્તકનું સંપાદન કર્યું છે. એમાં દરેક કવિને કહેવામાં આવ્યું છે કે તમારી કઈ પ્રિય કવિતા છે ને પ્રિય કવિતાનું કારણ શું છે. મરીઝે પણ આ કવિતા આપી બાબત. મરીઝ જ્યારે જ્યારે મળતા હશે એમના પ્રિય પાત્રને, કે જ્યારે જ્યારે અલબ ઝલપ જે મુલાકાતો થઈ રહી હશે, કારણ કે છૂપો પ્રણયનો પથરાયો આખી ઉંમર સુધી, મંઝિલનું નામ પણ ન ગયું રાહબર સુધી. છૂપો પ્રણયનો પથરાયો આખી ઉંમર સુધી.
તો એ જે અલપ ઝલપ મુલાકાત થતી હશે ને ત્યારે કહ્યું હશે, જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા, ગઝલમાં જો આવ્યા તો નામે ના આવ્યા. કેવી કેવી રીતે છુપાવ્યું હશે. અને એમણે કહ્યું હતું કે તમે કહો છો તો મારું તો નામ કે કંઈ ગઝલમાં છે જ નહીં મારા વિશે લખેલું. અને પછી જયા મહેતાએ જ્યારે સંગ્રહ કર્યો કે કવિ પ્રિય કવિતા, તો એ કવિ પ્રિય કવિતાની અંદર મરીઝ સાહેબ એક ગઝલ મૂકે છે. એક કે આ ફરમાઈશથી લખાયેલી ગઝલ છે, પણ જો આ સમર્થ કવિ છે એટલે ફરમાઈશથી લખે ને તો પણ એ સામાન્ય ના લખાયું હોય. એટલે આ બાબત ગઝલ આવે છે કે કોઈ હવે તને ક્યાં હતી પરવા કદી એ ઘર બાબત. તો મને લાગ્યું કે મરીઝ અને ઘર વિશેની વાત કરું. મને એક જણે કહ્યું કે મરીઝે જીવનમાં જેને દાંપત્ય સુખ કહીએ, વાસના કે સેક્સ કહીએ, એના વિશે લખ્યું હશે. મેં કહું ખૂબ લખ્યું છે, એના વિશે સરસ લખ્યું છે અને બહુ સારા શેર લખ્યા છે, ઉત્તમ. મેં કહું એના વિશે વાત કરું, કેટલા. અને પછી મને કહ્યું કે ના મરીઝને અધ્યાત્મ પણ લખવું જોઈએ. મરીઝે જીવનની અંદર જે એનું એક અધ્યાત્મનું પાસું છે એ જોતા તો એવું લાગ્યા કરે છે કે આ માણસ અંદરથી શુદ્ધ 24 કલાક એની સાથે જોડાયેલો છે, સતત એની સાથે જોડાયેલો છે. એ વિના આ ગઝલો આવી જ ના શકે સાહેબ. બાકી તો અત્યારે જોડકણાનો યુગ ચાલે છે ગઝલના નામે. એટલે રોજ મારી ઉપર લગભગ 30-40 જોડકણા આવે છે રોજ લખે જાય. પ્રાસ કાફિયા હૃદયપુના ખેલની જેમ ચાલ્યા કરે છે, કટિંગ પેસ્ટિંગ. પણ એટલે એ આવી ગઝલ જ્યારે આવે ને ત્યારે પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ પછી લખાય તો એનું છે એક નામ ગઝલ. આખી જિંદગી ગઝલમય થઈ ગઈ હોય, આખી જિંદગી ગઝલમય થઈ ગઈ હોય. હૃદય જે ધબકે છે એમાં એ જ લય દેખાતો હોય. હૃદયમાં જે ધબકે છે ને સાહેબ એ જ લય દેખાતો હોય. એસીની અંદર એ લય દેખાતો હોય, ફૂલોમાં પાંદડામાં બધે જ એ લય દેખાતો હોય. હજુ આગળ વધીને કહું તો ઝરણામાં એ લય દેખાતો હોય. ક્યારેક પથ્થરની અંદર એ લય સૂતેલો દેખાતો હોય, ઝરણામાં જાગેલો દેખાતો હોય. અને પછી ક્યારેક એમાંથી થોડીક પંક્તિઓ આવી જાય, રોકાઈ જાય, એનું નામ ગઝલ. એટલે પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ પછી લખાય તો એનું છે એક નામ ગઝલ. આવું છે માણસ આખું ગઝલમય જીવન જીવ્યો. આના વિશે શું લખું? અને કોઈ વસ્તુ આપણને ગમતી હોય ને, કોઈ વસ્તુ કોઈ પણ ગમતી હોય, માણસ ગમતો હોય, કવિ ગમતો હોય, પુસ્તક ગમતું હોય, શહેર ગમતું હોય, કોઈ પ્રવાસ ગમતો હોય, દરિયો ગમતો હોય, નદી ગમતી હોય, તેનું કારણમાં તમને કોઈ પૂછવું હોય ને તો એનું કારણ તમે બુદ્ધિથી નહીં આપી શકો, હૃદયથી જ આપી શકશો. કારણ હૃદયનું જ હશે. એટલે મને જ્યારે કોઈએ સૌથી પહેલી વાર પૂછેલું કે તમારા પ્રિય વ્યક્તિ, ગઝલકાર, કોઈ પુસ્તક, તમે કહ્યું કે મરીઝ. જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. આ પહેલી પંક્તિઓ મારા જીવનમાં મરીઝ વિશેની મેં સાંભળેલી. ચલો આ તો અદ્ભુત વ્યક્તિત્વ કહેવાય. અને આ બિલકુલ આપણા જીવનમાં આવું હોય છે, એક ઉંમરે તો હોય છે જ. જાહેરમાં એ દમામ કે આપણને પાસે ના આવવા દે, અને અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે, દૂરે ના જવા દે, કાળજી રાખે. આ જ યાત્રા આગળ ચાલતા જિંદગીના છેલ્લા વર્ષોમાં કે જિંદગીના કોઈક એક મહત્વના વળાંકે આપણે વળાંક લઈને ઊભા હોઈએ અને જ્યારે એમ લાગે કે હવે ભીતર ડોક્યું કરવા જેવું છે, ત્યારે એમ લાગે કે હા ભગવાન કોક વાર મને સાચવી લે છે જ્યારે જરૂર પડે છે ત્યારે. એ મને પાસે નથી જવા દેતો, એની પાસે એ હિમાલયમાં છે, દેખાય ખરો, પણ આપણને આવવા નથી દેતો, એ ઝલક નથી આપતો. અને પાછો આપણે એનામાં ન માનીએ એવી ક્ષણ પણ એ ઊભી નથી થવા દેતો. અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. એ પ્રિયતમા હોય કે પ્રભુ હોય. તો મને જેમ સમજ વિકસતી ગઈ, કાં તો હું આ સમજતો ગયો ને એમ મને આ ગઝલના એકની એક ગઝલના સ્તર અને એના અર્થ જુદા જુદા દેખાતા ગયા. તો આ મરીઝ વિશે વાત કરું. પછી મનમાં થયું કે પહેલી વાર જ્યારે મરીઝ સાહેબને મળ્યો એ ક્ષણની વાત કરું, ક્યાંથી શરૂઆત કરું? આ બહુ મૂંઝવણ હતી આજે. કારણ કે આજ પછી બોલું ઈચ્છા નથી કે મરીઝ વિશે કંઈ વધારે બોલું. મરીઝ વિશે ઘણું લખ્યું. અને સૌથી મોટી વાત કરું તો મરીઝ વિશે બે જ પ્રકારના વ્યાખ્યાનો ચાલી રહ્યા છે. કાં તો એક એવા પ્રકારના વ્યાખ્યાનો ચાલે છે કે જેમાં મરીઝ શું કહેવા માગે છે એ વધારે નજીક છે,
અને કાં તો મરીઝ વિશેની મિમિક્રીઓ થતી હોય, કાં તો કંઈક એમના જીવનના ખૂબ જાણીતા પ્રસંગો જ આવ્યા કરતા હોય. કોઈના અંગત જીવન વિશેની જાહેર ચર્ચા મને બહુ રસ નથી, એના ચિંતનમાં મને રસ છે. રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ, બીજા બધા તો ઠીક, પણ આવ્યો ન ખુદા યાદ. આ યાદ રદીફ ઉપર, આ યાદ ઉપર કેટલું કામ કર્યું છે. કિસ્મતમાં લખેલું છે જુદાઈમાં સળગવું, ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ. એના મિલનની છે, કિસ્મતમાં લખેલું છે જુદાઈમાં સળગવું, ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ. આ દર્દ મોહબ્બતનું જે હરગીઝ ના મટે, ને ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. હવે આ આખી ગઝલની મજા વાત એ કહી છે કે હું એક સુરત કોઈ કાર્યક્રમ આપવા ગયેલો હતો, ત્યાં બેઠો રોકાયો રાત્રે. વહેલી સવારે સુરતથી અમદાવાદ આવવાનું હતું. હવે આ ગૂગલના ભરોસે રહીએ તો વધારે ભટકી જવાય એવું પણ થાય કોઈક વાર. એટલે મારી સાથેના જે હતા એમણે બરોબર કરી દીધું, મૂકી દીધું. મને કે બસ આપણે સીધા અમદાવાદ હાઈવે ઉપર જતા રહીશું. પણ ન સુરતની અંદરથી નીકળ્યા, ન ક્યાંય પહોંચાયું, અને લગભગ 37 કિલોમીટર દૂર છીએ સુરતથી એવું અમને ખ્યાલ આવ્યો. રસ્તામાં નાના નાના ગામ આવે, જે ગામના નામ અમે તે કોઈ સાંભળેલા નહીં. હવે સવાર પડી છે, ક્યાંક અટકીએ, ક્યાંક કંઈક ચા પીએ કે કંઈક આમ કંઈક કશું કંઈક જોવા મળે, પણ કશું જ નહીં. મારી સાથે જે હતો જે વ્યક્તિ, મારા કુટુંબનો જ દીકરો, અને બિલકુલ અરસિક માણસ, બિલકુલ અરસિક, એને કંઈ કવિતા બવિતા સાથે કોઈ ખાસ સંબંધ જ નહીં. એટલે મને કે હવે આપણે શું કરીશું? તો તરત આ જ યાદનો એક શેર યાદ આવી ગયો. ચાલો કે ગતિની જ મજા લૂંટીએ હવે, મંઝિલ રહી ન યાદ, ન રસ્તો ન દિશા યાદ. ચાલો હવે આપણે આ જે ગાડી, જે ગતિએ તું ગાડી ચલાવે છે ને એ માણીએ આપણે. આપણને ખબર નથી કઈ બાજુ નીકળાશે, પણ ક્યાંક આ રસ્તો લઈ જશે. મને કે આ સારી વાત છે, આ કવિતા છે? મને કે આ કવિતા જ. મેં કહું, પછી એને મને પૂછ્યું કે કોની કવિતા તમે લખી? મેં કહું ના, મરીઝે લખી છે. એમ કરતાં કરતાં અમારે એને લીધે કમસે કમ અમે કામરેજ ચોકડી સુધી પહોંચી શકે આવી રીતે વાતો કરતાં કરતાં. ત્યારે મને ખબર પડી કે મરીઝની કવિતામાં કઈ વાત છે. જીવનના એક એક પ્રસંગની અંદર એ વાત આપણને ડોક્યું કરે. આપણા જીવનમાં એ શેર ડોક્યું કરીને કહે કે જો તું મને અહીંથી ઉગાડ, મને અહીંથી સમજ, અને આપણને ખબર પડે. તો મરીઝના આ શેર અને એના ભાવ વિશ્વની વાત કરું. મરીઝ સાહેબ વિશે જેમ 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 અંદર ઉતરતો ગયો એમ એમ મને લાગ્યું કે ઓહ, આ વ્યક્તિત્વ તો અલગ છે આપણી ગુજરાતી ભાષાનું. અને આ વારે વારે ના થાય. જિંદગીની અંદર ચડતી અને પડતી આવ્યા કરે, સુખ અને દુઃખ આવ્યા કરે. ક્યારેક ખૂબ ઊંચાઈ ઉપર આપણે લાગીએ અને ક્યારેક લાગે સૌ ફેંકાઈ ગયા. આ પરિસ્થિતિની અંદર આવું કેમ બનતું હશે? મારી સરસ જવાબ આપે છે, મારી ચડતી પડતી એની આંગળીનો ફેર છે. એણે નીજની માળાનો મણકો બનાવ્યો છે મને, એમ એ માળા ફેરવે છે. એ માળા ફરતા ફરતા જ્યારે એની નજીક પહોંચું છું ને ત્યારે હું ચડતીમાં હોવું લાગુ છું. એનાથી જ્યારે દૂર ફેંકાઈ જાઉં છું ત્યારે મને એમ લાગે છે કે મારા જીવનમાં દુઃખ આવ્યું. એણે છોડ્યો તો હતો જ નથી, એણે પાસે જ રાખ્યો હોય છે, માત્ર એનાથી દૂર જ ગયા હોઈએ છીએ, એનું દુઃખ હોય છે. તો આ વાત ચાલતી હતી ત્યારે યાદ આવ્યું કે હો, પહેલી વાર મરીઝ સાહેબને બહુ નજીકથી જોયા, મળ્યો, મારી ઓળખાણ થઈ. એ 1972 કે 73ની સાલ છે. અમદાવાદમાં ટાઉન હોલમાં મુશાયરો હતો અને જલનમાત્રીએ આયોજન કરેલું હતું. એની પાછળ ગુરુકૃપા ગેસ્ટ હાઉસ છે. અને ગુરુકૃપા ગેસ્ટ હાઉસમાં મને બે રીતે મજા પડે કે ગુરુકૃપા ગેસ્ટ હાઉસની અંદર જેને દીપ પ્રાગટ્ય કર્યું હોય કે જે આવ્યા હોય એ પૂજ્ય મોટા આવેલા હતા એમાં. બીજું કે ગુરુકૃપા ગેસ્ટ હાઉસની અંદર કવિઓ અને શાયરો ઉતરતા, એટલે મોટાભાગના કલાકારો ત્યાં ઉતરતા. એ ગુરુકૃપા ગેસ્ટ હાઉસમાં મરીઝ સાહેબની ઓળખાણ મને મારા ગુરુ ગની દહીંવાલાએ ઓળખાણ કરાવી. મરીઝ સાહેબ વિશે જેટલું આપણે સાંભળીએ છીએ ઘણી બધી અફવાઓ કાં તો બહુ છીછરું સાંભળીએ છીએ. ખૂબ ઊંડી વાત તો એ છે કે એ જે અવસ્થામાં હતા એ અવસ્થામાં પણ એમણે કહેલું હતું કે તું તે લખ્યા છે કે છોકરા ગઝલ સંભળાવ. અને મેં ગઝલ સંભળાવી.
તાજી કવિલોકમાં છપાયેલી હતી. એ ગઝલ સંભળાવી, 3 શેર સાંભળ્યા અને એમણે કહ્યું કે આ 3જા શેરમાં ગઝલ બને છે. મારે માટે આ બહુ મહત્વની વાત હતી કે મરીઝ આટલું મોટું નામ, ગઝલ મારી સાંભળી અને મને કહ્યું કે આ 3જા શેરમાં. ક્યારેક તો આપણે કોઈકને કહીએ ને કે તમે જરાક ગઝલ લખી છે, આમાં થોડુંક જરાક અનુકૂળ નથી, આ જરાક ઓછું છે, તો એના અહંકારને ઠેસ પહોંચી જાય, ગમે નહીં. એટલો ખુલ્લો નથી હોતો, એટલો રિસેપ્ટિવ નથી હોતો. આવા વિકસી ગયેલા આવા જે શિખરો પાસે જઈએ ને ત્યારે અંદરથી ખુલી જવું, ઉઘડી જવું. એટલે જેટલું ઝીલાય એટલું ઝીલાય આપણાથી, આપણી જગ્યાએ જીવાય. તો મરીઝ સાહેબના સાથે આ પહેલી મુલાકાતની અંદર 3જા શેરમાં કંઈક વાત બને છે. એ હતો શેર, ભાગ્ય તો જેનું હશે ચૂમશે, લાવ મહેંદી થઈ હથેળી ચીતરું. અને એમણે કહ્યું કે અહીંયા ગઝલ બને છે. એની સાથે એમણે બીજી વાત કરી જે મારી જિંદગીનો મહત્વનો શબ્દ બની ગયો. એમણે કહ્યું કે શેર, પ્રત્યેક 2 પંક્તિનો જે શેર હોય છે એનું જવનિકા છેદન થવું જોઈએ. આ જે શબ્દો દેખાય છે એ શબ્દો નથી, ઘરમાં ઘર નથી હોતું. પણ જ્યારે હું ઘર કહું છું ત્યારે દરેકના મનમાં પડેલું એક ઘર બહાર આવે છે. કોકને 3 માળનું ઘર દેખાય છે, કોકને એક ઝૂંપડું દેખાય છે, કોકને ફાર્મ હાઉસ દેખાય છે, કોકને સોસાયટીનો બંગલો દેખાય છે, કોકને ફ્લેટનો 40મો માળ બી દેખાય છે. આવું બની શકે છે. તો એ ભાવ વિશ્વ એનું ઉઘડતું જાય, એ માણસ એની સાથે જોડાતો જાય. આ બીજો શબ્દ, પહેલો ગઝલમાં શું હોવું જોઈએ એ જાણવા મળ્યું હતું. બીજું એનું જવનિકા છેદનની વાત આવી હતી. પહેલી વાર મળ્યો તો ત્યારે થોડુંક એવું લાગ્યું હતું કે આ એક જે આટલી વિરાટ પ્રતિભા છે, આવું વિશેષ વ્યક્તિત્વ છે. એ સવારના લગભગ 8:30-9 વાગ્યાની સમયે પણ એક અવસ્થામાં છે. અને પછી તો જિંદગીભર એના વિશે આવું જ કંઈક સાંભળતું હતું. પણ બહુ મોટી વાત કહી રહ્યો છું. કદાચ પહેલી વાર મારું ધ્યાન પણ ગયું છે આમાં. જો ગઝલ ચાહકોનું ધ્યાન આ તરફ ગયું હોત તો વધારે સારું થાત. જે માણસે આખી જિંદગી એમ કહેવાય કે નશામાં વિતાવી છે, જે માણસે આખી જિંદગી નશાની સાથે રહ્યા છે એમ લાગ્યું છે દુનિયાને, એ વ્યક્તિ જ્યારે અંતિમ દિવસોમાં, છેલ્લી પળોમાં, છેલ્લા કલાકોમાં છે, શરીરનું હાડકું ભાંગી ગયું છે, ઓપરેશન કરાવ્યું છે, એ પછી ત્યાં સુતાલા છે, અને એ પળે સાહેબ ભલભલા યોગીઓ અને ભલભલા વ્યક્તિઓ મૃત્યુની ક્ષણની અંદર પોતાની અંદર દ્રષ્ટાભાવ પ્રગટેલો રહે એના માટેનો પ્રયત્ન કરતા હોય છે. કે અને મોટા ભાગના ડૉક્ટરો કહે છે કે 90 થી 95% કોમામાં સરી જાય છે. મોટા ભાગના લોકો કહે છે કે શરીરનું ભાન છૂટી જાય છે. આ જિંદગી પર નશામાં રહેનાર વ્યક્તિ કેવો ભીતરથી જાગતો હશે કે છેલ્લી પળે છેલ્લી ક્ષણમાં બોલે છે, મોહસિન, એમનો દીકરો, મોહસિન, આઈ એમ ગોઈંગ. દેહ છોડવો, જોતા જોતા દેહ છોડવો એ સામાન્ય ઘટના નથી મારી દ્રષ્ટિએ. આજે જ સવારે મોહસિનભાઈનો ફોન આવ્યો આ પ્રસંગની શુભેચ્છાના સંદર્ભમાં, અને થોડીક વાતો થઈ સરસ રીતે. ત્યારે એમણે એક શેર મોકલાવ્યો મરીઝ સાહેબનો. આ એક શાયરની પંક્તિ છે, મરીઝ એનું તખલ્લુસ છે, નથી ગુજરાતના પૂરતી ગઝલ મારી, કલા મારી. મરીઝ સાહેબના દીકરાએ મોકલ્યું અને આ કુટુંબ સાથે પછી ખ્યાલ આવે છે કે ઓહો આ તો કેવી વ્યક્તિ છે, સરસ રીતે. મને પૂછ્યો મોટા વ્યક્તિની સાથે જરાક જોડાણ, હું મારા અંગત મિત્ર તરીકે મોટાને ગણું, પરમ સખા. તો મોહસિનભાઈએ તરત મને બેસતા વર્ષે મોટાએ લખેલું અનુષ્ટુપ છંદનું મોકલ્યું કે સોનેટ, કે ભાઈ એમના મનમાં કેવું હતું. તો મરીઝ અંદરથી ઉઘડી ગયેલા હતા. એ જ સંસ્કાર વારસો કુટુંબમાં હોય. આપણે કુટુંબની અંદર કેટલું છોડતા જઈશું એના કરતાં શું મૂકતા જઈશું સંસ્કાર વારસો એ બહુ મહત્વનો છે. પછી અને બીજું કે મરીઝ સાહેબે જ્યારે કહ્યું કે દીકરા આમાં ગઝલ બને છે, અહીંયા વાત બને છે, ત્યારે મને સૌથી મોટી વાત એ હતી કે મારા માટે બહુ મોટી હિંમતનું બળ હતું, જેનું પરિણામ એ છે કે 2024માં તમારી સામે હજુય ગઝલ લખું છું, બેટ બોલું છું. સાહેબ
પ્રત્યેક સર્જકે, પ્રત્યેક વડીલે આ મેં લખ્યું છે, જાણવું જોઈએ કે તેને મળવા આવનાર નવોદિતના કુમળા હૃદય ઉપર પ્રત્યેક શબ્દની એક મોટી અસર હોય છે. તમારા શબ્દો કોઈકની હિંમત, કોઈકને માટે હૂંફ, કોઈને માટે પ્રેરણા બની જતા હોય છે. મરીઝ પાસેથી શીખાયું, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય પણ બોલ અને પ્રિય પણ બોલ. અને પછી હું અમદાવાદ, એ વખતે 5 પૈસાની ટિકિટ હતી અમદાવાદમાં AMTSની. એ 5 પૈસા બચાવીને 1968માં પ્રગટ થયેલો મરીઝનો આગમન સંગ્રહ ખરીદી આવું છું વોરા પબ્લિકેશન્સમાંથી. અને પછી નક્કી કર્યું કે જીવનમાં પૈસા બચાવીને અમદાવાદમાં ચાલતા ફરવું, પણ પૈસા બચાવીને સંગ્રહ ખરીદવા. તો મરીઝના જેટલી પણ આવૃત્તિઓ પ્રગટ થઈ એ ખરીદતો ગયો. મરીઝ પ્રત્યેક આવૃત્તિ વખતે એ હયાત હતા ત્યાં સુધી એમનો સંગ્રહ જુદો છે. દરેક આવૃત્તિની એમણે કાળજીપૂર્વક નોંધ લીધી છે, એમાં રસ લીધો છે. અત્યારે તો ઘણા સર્જકોને એ ખ્યાલ નથી કે પુનર્મુદ્રણને આવૃત્તિમાં શું ફેર હોય. તો મરીઝના આગમનમાંથી પ્રસાર થઈએ છીએ ત્યારે ખબર પડે છે કે પ્રત્યેક આવૃત્તિની અંદર ક્યાંક મતલાનો શેર ના હોય તો મતલાનો શેર મૂકેલો છે. ક્યારેક આ શેર નબળો લાગ્યો હોય તો એ શબ્દ કાઢી નાખેલો છે. ક્યારેક એવું બની શકે કે એમણે અને આવી જાગૃતિ આપણા ગુજરાતી સાહિત્યકારોમાં મેં બહુ ઓછામાં જોઈ છે. સુરેશ જોશી એમનો સંગ્રહની અંદર વારંવાર આવૃત્તિની અંદર આ કાળજી રાખે. સુરેશ જોશી છે, નિરંજન ભગત છે, ચંદ્રકાંત ટોપીવાળાના સંગ્રહોમાં આ બધું જોવા મળે છે. ખાસ બીજે છપાયા કરે છે જે પુનર્મુદ્રણો છે, આવૃત્તિઓ નથી. એટલે ગુજરાતી ગઝલ ક્ષેત્રે આનું ઉત્તમ ઉદાહરણ કોઈ એક જ વ્યક્તિમાં જોવા મળ્યું હોય તો આગમનમાં મળ્યું છે. મરીઝ પોતાની આગવી મસ્તીથી જીવી ગયા. એટલે નાના સામાન્ય શેર લાગે, બિલકુલ ફ્લેટ લાગે, આમ તદ્દન સપાટ વાત લાગે, પણ એ રીતે કોઈક વાર આપણે એ પરિસ્થિતિમાં મુકાયેલા હોઈએ કે કોઈકની વાત જાણીએ ત્યારે એમ લાગે કે ઓ આ તો જીવાયેલો શેર છે. દુઃખના બે જ કારણ છે, દુઃખના બે જ કારણ છે, વાત અનુભવે માની, આદમીની લાચારી, આદમીની નાદાની. સાહેબ કાં તો તમે લાચાર હો છો દુઃખ આવે છે ત્યારે, અને કાં તો તમે કેમ મારાથી આવું થયું, કેમ મેં આવી નાદાની કરી, કેમ આવી ભૂલ કરી. આ બે જ કારણ હોઈ શકે. તો આવા પરમ સત્યને ગઝલ રૂપે વાત કરવી એ મને બહુ મોટી વાત લાગી. બીજું તો કયા સબ્જેક્ટ ઉપર હું બોલું, કારણ કે મરીઝની ઘણી બધી રચનાઓ આપણે થોડીક એની એ જ કવિતાઓથી જાણીએ છીએ. 2 જણા દિલથી મળે તો એ જ મિજલસ છે મરીઝ, જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ. પણ મરીઝની એવી અસંખ્ય રચનાઓ છે જ્યાં અટકવા જેવું છે, મમળાવા જેવું છે. પણ મને એમની એક નઝમ વાંચવી છે, સકળ સંસારથી આગળ વધી જા. સકળ સંસાર, આપણે સંસારમાં રહેવું પણ આપણામાં સંસાર નહીં રાખવો. સકળ સંસારથી આગળ વધી જા, આ રણ પોકારથી આગળ વધી જા. નિરંતર શાંતિ જો જોઈએ છે તો સૌ આકારથી આગળ વધી જા. એ નિરાકારની વાત છે. નિરંતર શાંતિ જો જોઈએ છે તો સૌ આકારથી આગળ વધી જા. સમજ સમય સમજે હૃદય તારું કળે ના, કહે છે આંખ શું તે સાંભળે ના, તો એવા સંગ શું વર્તુળ કેવા, ગલત સૌ પ્યારથી આગળ વધી જા. બહુ કમ બોલ થાશે બોલ બાલા, કથન ઉચ્ચારથી આગળ વધી જા. મધુરા રાગનો આ શોર શું છે, ગરમ ઠંડી હવા વીણ ઓર શું છે. જે કુદરતના છે એ સંગીત સાંભળ, દીપક મલ્હારથી આગળ વધી જા. રુદન પાણી છે તે પણ સાવ ઓછું, બસ અશ્રુધારથી આગળ વધી જા. જાણી લે રાત દિન તારા સ્વભાવે, સહુ ઉપકારથી આગળ વધી જા. નજરના આ વિલાસો છે નકામા, હવે શણગારથી આગળ વધી જા. નજરના આ વિલાસો છે નકામા, હવે શણગારથી આગળ વધી જા. સુલે તારી અગર કોઈ ન ચાહે, તરત તલવારથી આગળ વધી જા. ગમે તેના મકાને થોભવું શું, બધાના દ્વારથી આગળ વધી જા. બધા સંતાપ છે એના જ લીધે, વિચાર આચારથી આગળ વધી જા. કેટલી બધી અંદરથી મુક્ત થવાની વાત છે. ગુલામી ના હો જેમાં, ગુલામીની હો જેમાં છાંય, એવા નિયમ વ્યવહારથી આગળ વધી જા.
દુઃખદ તો શું, પરંતુ દોસ્ત મારા સુખદ અણસારથી આગળ વધી જા. કદી અંગાર ઉપર લે વિસામો, કદી ગુલઝારથી આગળ વધી જા. વફાદારીથી વંચિત નાઝનીનો આ રૂપ અંબારથી આગળ વધી જા. હવે આવા આ ગઝલ મરીઝને વાંચતા જઈશું ત્યારે ખબર પડશે કે ઓ આ એકબીજાની સાથે કેવા કેવા જોડાયેલા સંદર્ભો આવ્યા કરશે. વફાદારીથી વંચિત નાઝનીનો આ રૂપ અંબારથી આગળ વધી જા. હસીનો હજારો હસીનોના ઇકરાર સામે મને મારી લાચાર ના યાદ આવી. આ એક શેર યાદ આવે છે. હજારો હસીનોના ઇકરાર સામે મને મારી લાચાર ના યાદ આવી. ને મોહબ્બતના અંતિમ હદ છે આ, મને મારી પ્રેમાળ માં યાદ આવી. કોઈ અમને ભૂલે તો ફરિયાદ છે નહીં, અમને એ કોની સદા યાદ આવી. કેટલી સહજતાથી વાત થઈ જાય. વફાદારીથી વંચિત નાઝનીનો આ રૂપ અંબારથી આગળ વધી જા. કદી સોદો ન કર આ જિંદગીનો, બધા વેપારથી આગળ વધી જા. ન જેમાં તારી હો અંગત ખુશાલી, ન જેમાં તારી હો અંગત ખુશાલી, એ સૌ તહેવારથી આગળ વધી જા. મળી રહેશે કોઈ બીજો સહારો, એ બેદરકારથી આગળ વધી જા. પછી જો માન તારું કેટલું છે, જરા સત્કારથી આગળ વધી જા. કદી કાંઠે ડૂબી જા હસતા હસતા, કદી મજધારથી આગળ વધી જા. ગળું ઘૂંટી દે જે આખા જીવનનું, એ હૈયા હારથી આગળ વધી જા. પછી જો જિંદગીમાં શું મજા છે, ફક્ત તકરારથી આગળ વધી જા. કોઈ ઇકરારને જાળવવા માટે કોઈ ઇનકારથી આગળ વધી જા. અગર કરવા જો ચાહે જાય નિષ્ફળ, જગતના વારથી આગળ વધી જા. આ ઈર્ષા, લોભ, આ નિંદા, આ મત્સર, બસ આ બે ચારથી આગળ વધી જા. ને નથી આ દર્દ, છે ઈશ્વરની લીલા, મરીઝ ઉપચારથી આગળ વધી જા. આ આટલી સરસ નઝમ, આટલી સરસ વાત મરીઝ સાહેબે કઈ ઉતાવળમાં એક તબીબ નામના ગઝલકારને લખી આપી હતી કે લખી લો કે. એટલે આ અવસ્થા પણ છે, એક અવસ્થા કે આ લખી નાખી. પણ આ પણ એક રમત વાતની વાત છે. ફક્ત હું એમને માટે ગઝલ લખું છું મરીઝ, ફક્ત આ બે ચાર જણ છે આ જે કમાલ સમજે છે. એક દરિયા વિશે બોલવું હોય તો બહુ મૂંઝવણ થાય. પેલા દરિયા કિનારે જે રોજ સાંજે જઈને છપછપિયા કરું છું એના વિશે બોલવું, જે મોજાઓ જોયા છે એને જોઉં, થોડાક વહાણ જોયા છે એને જોઉં, અને ખરેખર દરિયો એ એટલો જ દરિયો નથી હોતો. દરિયાની નીચે હજારો ટન ભંગારે પડેલો છે, ઘણા વહાણ ડૂબેલા પડેલા છે. આ દરિયાની નીચે થોડાક સમય સુધી સૂર્યકિરણ જાય છે, પછી અંધારું છે, પછી પાછું અજવાળું છે, ને એ અજવાળાની અંદર એવી માછલીઓને એવા છે કે જે સ્વયં પ્રકાશિત છે, જેની અંદર ઊંડા ઉતરતા જઈએ ત્યારે ખબર પડે છે. તો એ સાગરની વાત કરું, આમ આકાશમાં જોઉં છું તો આકાશની ગઝલનું ગગન મેં શરૂ કર્યું તો એની પાછળનું કારણ આટલું જ હતું, બીજું કાંઈ નહોતું. કોઈ એક ગઝલકાર જ એક મહાન ગઝલકાર નથી, ઘણા બધા અસંખ્ય ગઝલકારો છે. જેમાં આકાશમાં અસંખ્ય તારાઓ છે. કેટલા બધા તારાઓ છે. ઘણાના અજવાળું આપણે જોઈ શકીએ છીએ, ઘણા નરી આંખે દેખાય છે, ઘણા નરી આંખે નથી દેખાતા. ઘણાનું અજવાળું આપણી સુધી હજુ પહોંચ્યું નથી, ઘણાનું અજવાળું આપણે જે જોઈ રહ્યા છીએ અસ્તિત્વમાં જ નથી. કોઈ સહાનુભૂતિને લાયક નથી મરીઝ, એને હવા ન દો એ બુઝાતો ચિરાગ છે. પોતાના વિશે આ રીતે વાત કરે છે. કોઈ સહાનુભૂતિને લાયક નથી મરીઝ, એને હવા ન દો એ બુઝાતો ચિરાગ છે. જીવનભર જે બુઝાતા ચિરાગની જેમ જીવ્યા, અને ગઝલો દ્વારા જેમણે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એક ચિરંતન અજવાળું પ્રગટાવ્યું, એવા તેજસ્વી ગઝલકાર મરીઝ વિશે અને તેમની ગઝલોના ભાવ વિશે મારે જે થોડીક વાત કરવાનો આપ સૌની પાસે મને તક મળી છે, એનો આનંદ અને ધન્યતા અનુભવું છું. ગુજરાતના ગાલિબ તરીકે એક સમય જેની ઓળખ આપવામાં આવતી હતી, અહીંયા પણ લખ્યું છે ઓળખ ગાલિબ. નામ પૂછ્યું હતું મનીષભાઈએ કે શું કરીશું, મને ઈચ્છા હતી કે ધ્રુવ તારક ગાલિબ. ધ્રુવનો તારો જે છે ને એ જ નક્કી કરી આપે છે દિશા. ગુજરાતી ગઝલની દિશા મરીઝની ગઝલો નક્કી કરી શકે કે કઈ બાજુની ગઝલો છે, કઈ બાજુની ગઝલો નથી. 1968માં એમનો આગમન સંગ્રહ પ્રગટ થાય છે. એ પછી એ પહેલાં તો એમણે એમની ઘણી બધી ગઝલો એમના નામે રહેવા જ દીધી નથી. ક્યાં હશે એ પણ ખબર ના હોય. જલન માત્રી એમને મળ્યા રસ્તામાં, અને
એક શેર કહ્યો તો મરીઝ સાહેબ કે બહુ સારો શેર છે, કે જે આગળ સંભળાવો. અરે કે આ તમારો શેર છે. અને આ બિલકુલ આ પ્રસંગ જાણે અક્ષરશઃ ફરીવાર મારા જીવનમાં બન્યો હોય એમ. ચેનુભાઈની સાથે મળવાનું થયું અને એમની સાથે વાત કરતાં કરતાં મેં એમને કહ્યું હતું કે તું કહે જ્યારે અલમ ત્યારે અલમ, આપણા સંબંધનું કેવું ફલમ. તો મારી સામે જોયું, મને કે આ પરિચિત લાગે છે. બીજો શેર એમને કહ્યો, શક્ય છે કે મરણ બાદ દેખાઈએ, કે જડી આવીએ એવું ખોવાઈએ. તો મને કે આ ગઝલ તો સારી છે. મેં કહ્યું એ તમારી છે. તો એક સર્જક નહીં, ઘણા સર્જકોની બાબતમાં, આપણા સર્જનની બાબતમાં આવું બનવું સામાન્ય હોત. આપણે ખૂબ લખ્યું હોય ને ત્યારે ખ્યાલ નથી હોતો કે આપણી પાસે આપણી આ રચના આવી હોઈ શકે. એટલે ક્યારેક એમની ગઝલો એમના ધ્યાન બહાર રહી હોય એનું એક કારણ આ પણ હોઈ શકે. અમીન આઝાદ એ સુરતનું એક મહત્વનું નામ. અમીન આઝાદની સાથે સુરત મુંબઈ વચ્ચે પત્ર વ્યવહાર ચાલે. તેમાં અમીન આઝાદે પણ ઘણી ગઝલો ખોઈ નાખેલી પત્ર વ્યવહારમાં. એટલે મરીઝના જીવનની તમામ વિગતો કે મરીઝના તમામ ગઝલો વિશે આપણને તમામ ગઝલો સાથે મળતી નથી, તેનું દુઃખ થાય. પણ મરીઝ તો એના માટે એક સરસ શેર કહે છે, મરણ પછી જે થવાનું છે એની ટેવ પડે, હું તેથી મારા જીવનમાં આમ તેમ રહ્યો. કેટલું બધું અવ્યવસ્થિત જીવન પછી હોય છે. ને સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા, જુઓ મરીઝને જેવો હતો એ તેમ રહ્યો. 1917 22મી ફેબ્રુઆરીએ સુરતના પઠાણવાડામાં આ જન્મેલા અબ્બાસ અબ્દુલ અલી વાસીના નામથી આપણે પરિચિત નથી, પરંતુ મરીઝ જે પોતાનું નામ અટક બધું ભૂસી નાખે છે. પ્રેમમાં જે થયું મરીઝ, મનમાં એ બધું રહ્યું મરીઝ, કેમ જીવન ગયું મરીઝ, યાદ એ ન પાવતું, બધું જ ચાલ્યું ગયું છે. અને છતાં એ પોતે આ રીતે વાત કરે છે, મરીઝ હું કોણ હતો, હું કોણ ને કરતો હતો શું શું. મરીઝ એ યાદ આવે છે અને થોડું રડી લઉં છું. પણ એ આ વ્યક્તિ હજુ ભણતા નથી. મરીઝ નું બહુ નાની ઉંમરે એ કામ કરવાની શરૂઆત કરી દે છે. રબરની શૂઝ બનાવતી કંપનીમાં. 2 ચોપડીથી આગળ ન ભણનાર મરીઝ ઉર્દુના અદ્ભુત રીડર છે, વોરેશિયસ રીડર છે. એમ કહી શકાય કે અનીસ, મીર, મોમીન એ બધાને એમણે પી ગયા છે બરોબર. અને એમની અસલી વહોરાની ભાષામાં મને જવાબ પણ એમાં આપેલો કે મેં કહું તમે આ મરીઝ તો ખલ્લું કેમ રાખેલું. તમે કે છોકરા તું બહુ પૂછપૂછ કરે છે કે બે જા. એટલે પછી મને એમનો એક શેર પણ ચડી ગયો, જા ગુમ થા હતો તારો હુકમ, તો પછી અબ્બાસ ગુમ ક્યાં હો બીજે એ તારા સપનામાં સર્યો. લે અબ્બાસ તું ગુમ થઈ જા. અહીં એક વાત મને કહેવાનું મન થાય કે કોઈએ પૂછ્યું હતું કે અબ્બાસ મરીઝ કઈ રીતે બની ગયા. ગાલિબે અસદ નામ મૂક્યું હોય એવી થોડીક રચનાઓ છે. એવી જ રીતે મરીઝમાં પણ તેમની મરીઝ નહીં પણ અબ્બાસ નામ મક્તામાં મૂક્યું હોય એવું થોડીક રચનાઓ મળે છે. કદાચ આવું કદાચ મરીઝને અને ગાલિબને સાથે આપણે સરખાવ્યા કરીએ છીએ એનું કારણ પણ હોઈ શકે. એ નિમિત્ત બન્યું હશે, કારણ કે મરીઝને ગુજરાતના ગાલિબ કહીએ છીએ. એમણે થોડા કાફિયા, રદીફ સીધા ગાલિબમાંથી જ લઈને એ જ જમીનમાં થોડીક ગઝલોની રચના કરી છે. કરે કોઈ, કહે બગૈર, કહ્યા વિના, આ વગેરે ગઝલો. જો કે આ ગઝલોમાં ગાલિબની ગઝલોની જે જમીન, એવા જ કાફિયા, સમાન રદીફ હોવા છતાં અનુકરણ ક્યાંય ના દેખાય. આ એમની વિશેષતા છે. અને આની નોંધ આગમનની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં મીનુ દેસાઈ, મુંબઈ સમાચારના જે તંત્રી હતા, એમણે લીધેલી છે. વિચારનો તાંતણો ગાલિબમાંથી જ ઉપાડીને ક્યારેક એમણે લખ્યો હોય, પણ એમની પ્રતિભાના જોરે તાંતણાનો દોર સિફતથી પલટાવી દીધો હોય. મને લાગે છે આ બિલ્ડિંગ પણ લા કોર્બ્યુઝિયરે બનાવેલું છે. અને એમના બરાબર, અને એના સ્મરણ વિશેનું એક વાંચતો હતો ત્યારે એ ક્યાંકથી આપણા જ પ્લેનમાં ક્યાંકથી ઉતરતા હતા અને એમણે જે રફ સ્કેચ દોર્યા હતા એ રફ સ્કેચના આધારે જ એક આખું મ્યુઝિયમનું ડિઝાઇન કરવાની હતી, એમના મનમાં હતું. તો આ કેવી વસ્તુ હોય છે કે ક્યારેક એક નાનકડો તાંતણો
ડેવિડ ઓગિલભાઈ માત્ર બાળપણની અંદર પોતાના પિતાની સાથે નાનકડા ગામડામાં સિગ્રામમાં બેસીને જતા હોય છે અને એ સમયે આખું ખખડધજ જે આખો રસ્તાઓ ઉપરથી એ જે ઘોડાગાડી ચાલતી હોય અને કંટાળીને એ બેઠેલા હોય, પિતાની સાથે ચૂપચાપ બેઠા હોય, પિતાની ઘડિયાળ સામે જરા કાન માંડે મૂકી દેતા હોય અને એ સ્મરણ વર્ષો પછી એ જ્યારે રોલ્સ રોયની હેડલાઇન લખવા બેસશે અને ત્યારે એ 60 માઇલવાળી હેડલાઇન જાણીતી આવે, તો કેવું એક સ્મરણ ક્યાંથી ક્યાં આવી પહોંચે છે. પોતા પણ ઉમેરાય, મરીઝમાં પણ પોતા પણ ઉમેરાય છે. ગાલિબ કહે છે બહુ સિફતતાથી એ દોર પોતાનું આખું બદલે છે. જોજો, કલાસૂઝની જાણકારી હોય ત્યારે આ આવિર્ભાવ થાય. બક રહા હું જુનૂ મેં ક્યાં ક્યાં મેં, कुछ न समझे खुदा करे कोई. ગાલિબ. મરીઝ સાહેબ, ક્યાં કરું છું સમજ વિના વાતો, કંઈક સમજે ખુદા કરે કોઈ. પોતાની જ વાત પણ આખો અર્થ જુદું, એક ભૂમિકા જુદી અને આખું બીજું ભાવ વિશ્વ જુદું મળે. જો કે મરીઝને ગાલિબ કહેવામાં મને અંગત રીતે બહુ ગમ્યું નથી, કારણ કે એ નુકસાન થાય છે. આપણે ગાલિબ હતા, મરીઝ છે. જો ભગવાનને 2 જણ બનાવવા સરખા લાગતા હોત તો 2 રામકૃષ્ણ પરમહંસ બનાવ્યા હોત, 2 કાલિદાસ બનાવ્યા હોત, 2 નરસિંહ મહેતા બનાવ્યા હોત. મરીઝ તરોતાજા છે. નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે. જુઓ, કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. મરીઝની સાથે એકવાર સૌંદર્ય તત્વ સંદર્ભે વાત ચાલતી હતી. આ બધું વાત કરું ત્યારે એવી કોઈ કલ્પના ના કરતા કે આમ મરીઝને હું બેઠા ઈશુની વાતો ચાલતી. તો બધા 2-3 બહુ મોટા શાયરો બેઠા હોય ને આપણે રાજેશ વ્યાસ મિસ્કીનમાં ક્યાંક બેઠી ગયા હોય અને ગનીભાઈના શિષ્ય હોવાના નાતે ત્યાં તક મળતી હોય. તો મરીઝની સાથે એ જે ગઝલ સૌંદર્ય તત્વની વાત ચાલતી હતી, સાહિત્યને સંબંધ, ત્યારે એમણે બહુ સરસ રીતે છોકરા આવું કે ત્યારે આપણે સમજી જવાનું કે આજુબાજુમાં જે કોઈક નજીકનું હોય એને કંઈક સંબોધીને સરસ વાત કરે છે. અદ્ભુત વાક્ય કહું છું. સાહિત્યને સંબંધ સૌંદર્યના સત્ય સાથે છે અને વિજ્ઞાનને સંબંધ પદાર્થના સત્ય સાથે છે. હવે આવી જ્યારે એ વાતો કરે છે, જે જવનિકા છેદન શબ્દની વાત છે, અહીંની આવી વાતો કરે છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મરીઝનો અંગત ચિંતન અને અંદરની અવસ્થા એ કઈ ભૂમિકાએ સતત હશે. વાતમાં માર્મિક વાક્યો કહેવા એ એમની લાક્ષણિકતા હતી. અને આથી હો ગુર્જરીની ઓત કે ઉર્દુની ઓ મરીઝ, આમાં ઓ છે હો, ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં. અને બુદ્ધિથી નહીં પણ થોડુંક હૃદયથી મૂલવવાનું જ રાખજો, કારણ કે સુગંધ ક્યાંથી અને કઈ રીતે પ્રગટે છે તેને સમજવા માટે આપણે હૃદયથી નજીક જવું જોઈએ. અને તેને માટે હૃદયથી નજીક જવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેમના જીવન વિશે જો વાત કરું તો આ 14 વર્ષની ઉંમરે એમણે પ્રથમ કૃતિની રચના કરી હતી. પોતાની બહેનના ઘેર દીકરીનો જન્મ. 17 વર્ષની ઉંમરે યુનિવર્સલ રબર વર્કની અંદર એમણે કામ કર્યું અને પછી તરત મુંબઈ જન્મભૂમિ, માતૃભૂમિ, વતનના પત્રકાર તરીકે નોકરી કરી. દાઉદી વોરાકોમના સાપ્તાહિક ઇન્સાફના તંત્રી પદે પણ રહ્યા હતા. ગઝલ સંગ્રહોમાં આગમન, નકશા, ધાર્મિક દ્રષ્ટિએ તેમણે 2 પુસ્તકો લખેલા છે. એક ઇમામ હુસેનને અંજલિ રૂપે મજબૂર કરબલા અને બીજું પુસ્તક હૂર, જેમાં તેમણે મઝહબની દ્રષ્ટિએ કેટલીક વાતો લખેલી છે. દાઉદી વોરાકોમના લોકોને આ 2 ધાર્મિક પુસ્તકો ખૂબ ગમ્યા અને મરીઝની ભાષામાં કહીએ તો આર્થિક દ્રષ્ટિએ મરીઝ માટે તે પુસ્તકો શુકનવંતા હતા. મરીઝની શરૂઆતની ગઝલોમાં ઇસ્લાહ અમીન આઝાદે કરી છે. એમના એ પોતાને ગુરુ તરીકે અમીન આઝાદને ગણે છે. એટલે પ્રારંભના ગાળા પૂરતા પણ મરીઝના ગુરુ એ અમીન આઝાદ. જો આ બધી ગઝલો સચવાઈ હોત તો વધુ ગઝલ સંગ્રહો મળી શક્યા હોત. આવી રીતે મરીઝ બહુ નમ્રતાથી આગમનની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવે છે તેમ તે પછીના વર્ષોમાં મેં પોતે મારી કંઈક ગઝલોને મરી રહેવા નથી દીધી. એ ક્યાં હશે તેની મને પણ જાણ નથી. પછી ગઝલ એક સંગ્રહ આખો વેચી નાખ્યો, પણ હવે પાછો એમના સંગ્રહ સમગ્ર મરીઝમાં મેં દર્દને ફરી પાછો મરીઝના નામે સમાવી લીધેલો છે. આજે ગુજરાતી ગઝલ જે મરીઝ માટે ગૌરવ લે છે
તે મરીઝને પણ પ્રારંભિક સમયમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનો ખ્યાલ તેમના આગમન સંગ્રહની પ્રથમ આવૃત્તિમાં તેમણે બાંધણી એવા શીર્ષક નીચે જે લખ્યું છે, અંગત વાત લખી છે, એમાં જણાવ્યું છે. મારો પ્રથમ મુશાયરો ઓલ ઇન્ડિયા રેડિયો પર થયેલો. અપાયેલી પંક્તિ પર મેં ગઝલ રચેલી. રંગીલા ગઝલકાર ભાઈ શ્રી આસિમ રાંદેરી દ્વારા મુશાયરાની દ્રષ્ટિએ મારો એ પ્રથમ પ્રવેશ હતો. મને યાદ છે કે મારી રૂબરૂમાં જ આ કોણ છે અને બોલવા દેવામાં ન આવે આવું દબાણ 3-4 વાર તે વેળાના ગણાતા ગઝલકારોએ ભાઈ આસિમને કરેલું. ભાઈ આસિમનો ટૂંકો ને ટચ જવાબ હતો, એનું ઉપનામ મરીઝ છે, નવોદિત ગઝલકાર છે અને તે બોલશે જ. એટલે ક્યારેક વર્તમાન સમયમાં કે ક્યારેક આ દુનિયાની અંદર બહુ ચમકતા નામો દેખાતા હોય એ ભવિષ્યમાં ચમકવાના નાય હોય. એ સમય નક્કી કરતો હોય છે કે કોણ ટકશે. ગઝલ બોલવા સિવાય એમને બીજું કંઈ કામ નહોતું. ગઝલ બોલી ગયા. મુશાયરા પછી ગઝલ સમ્રાટ શ્રી શૈદાએ એટલું જ કહ્યું, સરસ લખો છો પણ ભાષા કાચી છે. દૈનિક સાંજ વર્તમાન નામનું એક મેગેઝિન છાપું, એમાં બીજે દિવસે મુશાયરાનો વૃત્તાંત છપાયો. પેલો અહેવાલ જે લખનારો હતો એ નિવેદકે એમાં સૌ ગઝલકારોને તરેથી બિરદાવ્યા. મારા વિશે લખ્યું, મરીઝની શાયરી પણ મરીઝ જેવી હતી. બીમાર, પાંગળી એવાઓને શા માટે બોલાવવામાં આવે છે? સાહેબ, એક તણખલાને ઉગવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. આગમનની આવૃત્તિની પ્રસ્તાવનામાં મરીઝ જણાવે છે તેમ ગઝલની દુનિયામાં મહા મહેનતે ગોઠવાયો છું. આ મરીઝ વિશે ગુલઝારે શાયરી, સંપાદક કુલિન વોરા, 1962માં પ્રસ્તાવનામાં શૈદા જણાવે છે કે મુશાયરામાં જો કોઈ ખ્યાતનામ ગઝલકાર ન હોય તો જનતાને જેમ સૂનું સૂનું લાગે છે, એ જ રીતે મંચ પરના ગઝલકારોમાં ભાઈ મરીઝ ના હોય તો મંચ પર બેઠેલા ગઝલકારોને સૂનું સૂનું લાગે છે. સાહેબ, એમની ગઝલ અહીં આ સ્થાન બનાવીને ઊભી છે. અર્થાત સર્વ ગઝલકારોમાં ભાઈ મરીઝનું સ્થાન ઊંચું છે, અતિ ઊંચું છે. એમની મૌલિકતા એમની જ છે. આ બધું શૈદા સાહેબના છે. ભાઈ મરીઝ વોરા કોમના નબીરા છે. વોરા કોમની ભાષા સાંભળતા ટીકા કરવાનું મન થાય. એ જ કોમમાં આજે એવા નવયુવાનો સરગુર્જરી સેવા કરી રહ્યા છે કે વોરા કોમને ગર્વ થયા વિના રહે નહીં અને જનતા વોરા કોમને અભિનંદન આપ્યા વિના રહે નહીં. આ મરીઝ સાહેબ વિશે એ સમયના એમની યુવાનીના ગાળાની અંદર લખાયેલી આ વાત છે. ભાઈ મરીઝની ગઝલો ક્ષણિક સાંભળવા માટે નથી, વાંચીને વિચારવા માટે છે, હૈયામાં કોતરી રાખવા માટે છે. અને વાંચનાર ગઝલને હૈયામાં ન કોતરે તો પણ ગઝલ આપોઆપ કોતરાઈ જાય. મારા વિશે તું આટલું ચિંતન મનન ન કર, જો યાદ રહી ગયો તો ભૂલાવી નહીં શકે. આ મરીઝની વિશેષતા છે. મારા ઘરની સામે એક કુટુંબ રહેવા આવ્યું. એ દીકરી પરણીને આવી હતી કાનપુર બાજુથી. એને હિન્દી સિવાય કંઈ ખાસ બહુ આવડતું નહોતું, ગુજરાતી સમજાતી નહોતી, ગઝલોથી એ પરિચિત હતી કારણ કે ભણી હતી. એની પહેલાં ત્યાં એ ઉર્દુ મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ હતું. અને એ દીકરીની સાથે થોડીક વાતો થઈ તો એને થોડાક 1-2 શેર મેં મરીઝના કહ્યા. હું ચકાસી જોયો તો કે આ દીકરીને આ અને એને સમજાયા. એમાં ગુર્જરીની હોત કે ઉર્દુની કંઈ વાંધો આવ્યો જ નહીં. ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં. એ દિલની જબાન એ છોકરી સમજી ગઈ દીકરી. તો મરીઝની વિશેષતા એ હતી કે ભાષા ઓગળી જાય છે, ભાવ સીધો પહોંચી જાય છે. અહીં મરીઝનો પરિચય આપવાનું મન થાય. આમ તો એ મરીઝની નઝમ જે છે ને, જેટલી પણ નઝમો, એ બધી જ નઝમોમાં એમણે પોતાના અંગત જીવનને નિખાલસ એકરારો કરીને મૂકી દીધા છે. અને કોઈ પણ સર્જકનું આમ તો એનું સર્જન જે કંઈ હોય છે એના જીવન હૃદયના ધબકારાઓ જ હોય છે. પણ એમની નઝમોમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે આ આખું એમના જીવનનો દસ્તાવેજ જાણે એ ગઝલમાં નઝમો રૂપે લખાયેલો છે. મને મરીઝનો પરિચય મરીઝ જો આપે તો કઈ નઝમથી આપે? આ એક વિચાર આવેલો
અને એમાં મને એક તું અને હું નામની નઝમ બહુ સ્પર્શી જાય છે. કાવ્ય તત્વની દૃષ્ટિએ ગઝલો તરફ જ જોવાય હો, પણ નઝમોની અંદર એમણે જે કામ કર્યું છે એ પણ એટલું જ સ્પર્શી જાય એવું છે. મારી આંખોમાં અમૃત, હૃદયમાં મીઠાશ, મારી વાણી મુલાયમ મધુરો સ્વભાવ, મારા વર્તનમાં ભરપૂર નિર્દોષતા, હું નથી જાણતો છળ કપટ પેચદાવ. લાગણીની પરખ છે, કદરદાન છે, લાગણીની પરખ છે, કદરદાન છું. હું છું મારી આંખો બધો તાગ લેતી રહી, પ્રેમીઓ પણ મને દિલથી ચાહતા રહ્યા, પ્રેમિકાઓ મને માન દેતી રહી. જ્યારે બેસું છું સાંજે સુરાપીઠમાં, સૌને રંગીન સોબત મળી જાય છે, સૌને દઉં છું દિલાસો અને પ્રેરણા, જામમાં જિંદગાની ઢળી જાય છે. મરી સાહેબને શોધવા માટે ભલભલા જ્ઞાનીઓ પીઠામાં આવતા હતા, કારણ કે કંઈક લખાવવું હોય તો. ધર્મના જેવો સાચા રખેવાળ છે, જેઓ નૈતિક જીવનના પ્રચારક રહ્યા, મારા દિલના હતા એવા આકર્ષણો, મારા જેવા શરાબીના ચાહક રહ્યા. જ્યારે વિદ્વાનો સંગ બેસું છું હું, જ્યાં બધી વાતે ચિંતન મનન હોય છે, એવો દ્રષ્ટા છું કે એવા વર્તુળમાં મારા મંતવ્યનું પણ વજન હોય છે. મારા દિલની દુલ્હન હું તને શું કહું, દોસ્તો પણ બધા મારા દિલદાર છે. એક તું છે કે જે મુજને ચાહતી નથી, તારી પાસે ફક્ત સૂકો વ્યવહાર છે. મુજમાં ચાહવા સમૂહ શું કશું પણ નથી. સૌ કરે છે મોહબ્બત તે ખોટી હશે. આ ગણતરી એટલા માટે કરી હતી. મુજમાં ચાહવા સમૂહ શું કશું પણ નથી, સૌ કરે છે મોહબ્બત તે ખોટી હશે, તારી નફરત અને તારો આ અણગમો કેમ માની શકું કે કસોટી હશે. બાહ્ય આકર્ષણોનો તને મોહ છે, લોક મારકણા ગમતા રહે છે તને, તુજને ગાલિબની ગઝલોની પરવા નથી, રમ્ય જોડકણા ગમતા રહે છે તને. પ્રેમ મારો બનાવટ નથી જાણતો ને ખુશામત ભર્યા તુજને આદર પસંદ. હો ભલે એમાં હલકી મદિરા ભરી, તારી દ્રષ્ટિએ છે જામ સુંદર પસંદ. હું એ બંનેમાં ઊંડાણ જોતો નથી, હું એ બંનેમાં ઊંડાણ જોતો નથી. તારા સંતાપ ખોટા છે, રાહત ગલત, તારી દુનિયા ફકત છે સપાટી ઉપર, તારી નફરત બનાવટ છે, ચાહત ગલત. બાહ્ય આકર્ષણોનો તને મોહ છે, મારા દિલમાં છે રોનક, લલાટે નથી. ભાઈ પત્ર છું પ્રેમનો, છોહો અક્ષર ખરાબ વાંચવા માટે છું, જોવા માટે નથી. તો મરીઝ સાહેબની આ એમની એક વિશેષતા છે, જે નઝમની અંદર આ હૃદય ખોલી મૂકે છે. અત્યંત સાદી ભાષામાં ભારોભાર ચિંતન અને લાગણીની વહી જતી સરવાણી એ એમની ગઝલોમાં અને નઝમોની વિશેષતા છે. હું લાગે છે કે આપણા ઘરની અંદર વારસામાં બાળકોને કંઈક આપતા જવું હોય તો ઘરની અંદર એક કુંદનિકાબેનનું પરમ સમીપે છે, રવિન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ છે. આવા થોડાક પુસ્તકો છે ને ભગવદ્ ગીતાથી લઈને એ બધા સંસ્કાર વારસાનું કામ કરે. થોડુંક વધારે હૃદયથી ધબકાવતા જોવા હોય એમની હૃદયની લાગણી, તો સમગ્ર મરીઝ કે મરીઝ પણ આપવા જેવું છે. મરીઝની ગઝલો, આ બધા પુસ્તકો ખરા અર્થમાં જીવનના દરેક સ્તરે આપણે જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ ને એમ ગઝલો આપણને જાણે સમજણમાં મોટા કરતી હોય એવું લાગે છે, આપણને વધારે સમજાતી જતી હોય એવું લાગે છે. એમના શેર વાંચવામાં સરળ થવું, પરંતુ સમજવા જતાં અર્થમાંથી કોઈક બીજો અર્થ પ્રગટતો લાગે. ધૂની અને ભૂલકણા દેખાતા આ શાયરે પોતાના સિવાય અન્ય શાયરોની ગઝલોના અને અસંખ્ય શેરો યાદ રાખ્યા છે. સામાન્ય લાગતા શેરોનું જ્યારે એ જવનિકા છેદન કરે ત્યારે મરીઝની ગઝલ સૂઝ ઉપર વારી જવાય. એમનો પ્રિય શાયર છે ને અનીસ છે, એટલે મોહસિનભાઈના દીકરાનું નામ અનીસ છે, અને અનીસનો એમનો પ્રિય શેર આ જો જે એક નઝમમાં લખે છે, મારી પડછાયાની સોબતને જે લાયક નથી હું એની જોડે ફરવું છું ક્યારેક. આ વાત આ કરે છે. અને એ માણસની અંદરની ખુમારી કેવી હશે. અનીસનો પ્રિય શેર એમનો, દરપે શાહો કે નહીં જાતે ફકીર અલ્લાહ કે. દરપે શાહો કે પેલા શાહોના ઉંમરે કે ઘેર જે અલ્લાહના ફકીર હોય છે, એટલે એના ફકીરના સાથે જોડાયેલા એ નથી જતા હોતા. સર જહાં રખતે હૈ સબ હમ વહાં પે કદમ નહીં રખતે. હા, તો આ અંદરની એક ખુમારી, બહારની એક લાચારી અને આ વિરોધાભાસ, મિત્રો ગઝલના સ્વરૂપમાં વિરોધાભાસ જ છે. પહેલી પંક્તિ જે હોય અને બીજી પંક્તિમાં વિરોધાભાસ હોય અને એ ગઝલ આખું સ્વરૂપ તમારી સામે પ્રગટાવી આપે.
આ વિરોધાભાસ જીવનમાંય છે આપણને. આપણે અંદરથી દુઃખી હોઈએ અને હસતા હોઈએ છીએ ઘણીવાર, આ સંભળાવી લેતા હોઈએ છીએ. અમૃત ઘાયલ ગઝલની શરૂઆત માટે રજૂઆત માટે એક બહુ સરસ શેર કહેલો હતો. એક મજબૂરી એમ મનની રહી ગઈ મનમાં, એક મજબૂરી મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. અને મરીઝ સાહેબ, ઘાયલ સાહેબ ખરેખર રજૂઆતના બાદશાહ. પણ મરીઝ સાહેબે જવાબ આપ્યો છું કે શાયર છું, મારી રીતે ગઝલ હું રજૂ કરીશ. બુલબુલ નથી કે કંઠ મારો ફક્ત દાદ લે. મરીઝની ગઝલોની જેટલી ચર્ચા નથી થઈ, મરીઝના અન્ય ગુણોની જેટલી ચર્ચા નથી થઈ, એનાથી વધારે એમના વ્યસનની ચર્ચા થઈ છે. એમણે એમના ઉપર એક સરસ શેર લખ્યો છે. એને મહાન ચીજ અમે પણ ગણી નથી, ખાલી મહત્તા દે છે અમારા વ્યસનને તું. મરીઝના એના સમકાલીન અને પછીના ગઝલકારોએ પણ એમને થોડાક એમને ચિતર્યા. પણ એના કરતાં હું વધારે કહું તો મરીઝની ગઝલોને જ પાસે વધારે નજીક જવું જોઈએ. એક પ્રસંગ બહુ સરસ છે 1965ની સાલનો, પાકિસ્તાન સાથેના યુદ્ધની વખતે અંધારપટ, કરફ્યુ. મરીઝનો પુત્ર ક્યાંક પડોશમાં વાંચવા ગયા હતા. મરીઝને ચિંતા થઈ, શોધવા નીકળી પડે છે બાપ. પણ જે પટ્ટાવાળો લહેંગો અને ગંજી એમાં શોધવા નીકળી પડ્યા. રસ્તાની ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો પેલો એક ખુલ્લો જોયો કોક. એમને થયું કે આ પાણી અત્યારે યુદ્ધના સમયની અંદર વેડફાવું ન જોઈએ. એ ભૂલી ગયા, પોતાની મસ્તીમાં હતા, ભૂલી ગયા કે હાથેથી બંધ ન થાય. એટલે પાણી એ બંધ કરવા માટે પ્રયત્ન કર્યો. પોલીસ નીકળે છે, કોણ છે, શું કરે છે, એમને પકડે છે. પાણી નકામું જાય છે, બંધ કરવાની કોશિશ કરું છું, હાથેથી બંધ કરે છે. હવે મરીઝની મસ્તી ઉડી ગઈ. એમનો ખ્યાલ આવ્યો કે આ તો પ્લમ્બરના ઓજારથી જ ખુલે, પ્લમ્બરનો ઓજાર જોઈએ. ક્યાં છે તારો સાથીદાર પ્લમ્બર? તો કે સાહેબ એ તો મને ખબર નથી, હું તો બંધ કરવા, હું દીકરાને શોધવા નીકળ્યો છું. તો પછી તે ખોલ્યો કઈ રીતે? કે સાહેબ મેં ખોલ્યો નથી. મરીઝ પાસે કોઈ જવાબ ન હતો. પોલીસે બરોબર મરીઝને રંગે હાથે પકડ્યા હતા. એટલે પોલીસ ચોકીએ ગયા વિના છૂટકોય નહોતો. પોલીસ ચોકીમાં કઈ રીતે ઉગારો થાય તે વિશે મરીઝને કશું સૂઝતું પણ નહોતું. ચોકીએ પહોંચ્યા, મરીઝને એક ટેબલ પર રાહ જોવા કહ્યું. ત્યાં ઇન્સ્પેક્ટર આવ્યા, રાહ જોતા હતા. પોલીસ બધા રાહ જોતા હતા. સબ ઇન્સ્પેક્ટર આવ્યા, સદભાગ્યે ગુજરાતી હતા. મરીઝ સાહેબને ઓળખતા હતા, શાયરીના શોખીન હતા. મરીઝે ખુલાસો કર્યો સબ ઇન્સ્પેક્ટરે કે આમને ઘેર સહી સલામત મૂકી આવો, આ તો આપણા ગુજરાતી ભાષાના બહુ મોટા ગઝલકાર છે. હરીન્દ્રભાઈ ને એમણે કહ્યું કે મરીઝે હરીન્દ્રભાઈને કહ્યું કે હરીન્દ્રભાઈ, મારી ગઝલે મને ઘણીવાર ઉગાર્યો હશે, પણ ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે મારી ગઝલ મારી વારે ધાઈ ન હોત તો મારી શી હાલત થઈ હોત કે છે. આ પ્રસંગમાં 3 વસ્તુ એક સાથે પ્રગટ થાય છે. મરીઝની પુત્રવત્સલતા, દેશપ્રેમની ભાવના અને એના શાયરીના ચાહકો કેટલા ક્યાં પથરાયેલા છે. આ 3 વસ્તુ એક સાથે દેખાય. હરીન્દ્રભાઈ જણાવે છે તેમ મરીઝના 2 રૂપ છે. ક્યારેક મિત્રોમાં એટલા ખીલે કે બીજાને બોલવાનો અવકાશ જ ના આપે, અને ક્યારેક એ ચૂપ થઈ જાય. એકવાર એ ચૂપ હતા. સૈફ પાલનપુરીએ પૂછ્યું કે મરીઝ કેમ કંઈ બોલતા નથી, બધાને સાંભળો છો? આ એક પ્રસંગ કરવા જેવો છે. કોઈ આપણને બધા મળે અને બધું કહે તો આપણે એને સાંભળવા, એક સારા શ્રોતા બની જેવું મજા આવે છે. કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું ગમે ત્યારે, ગમે તેની, ગમે તેવી કહાનીને. સરળતા એ મરીઝના જીવનનો અને ગઝલનો ગુણ વિશેષ બની રહ્યા છે. જેટલી સરળતા ગઝલોમાં છે એમની, એટલી જ એમના જીવનમાં છે. એક છાપ અચૂક મૂકી જાય આપણા મનમાં. એક સવારે રઘુવીર ચૌધરી, ઘનશ્યામ દેસાઈ, નવનીત સમર્પણના તંત્રી, ભારતીય વિદ્યાભવનના સમર્પણની નાનકડી કેબિનમાં બેઠેલા છે. ત્યાં મરીઝ આવ્યા. સાંકડી જગા, ચા લઈને આવનારા કેન્ટીનના છોકરાએ ચા ઢોળાઈ ગઈ. મરીઝના સફેદ પેન્ટ પર ચા ઢળી.
પાણીથી પેન્ટના ડાઘ લૂછવા માટે પ્રયત્ન કર્યો. હરીન્દ્રભાઈ દોડીને આવે છે, લૂછવાનો પ્રયત્ન કરે છે. મરીઝ કહે છે, રહેવા દો હરીન્દ્રભાઈ, સુકાઈ જશે. એ તો આ ડાઘનો વાંક નથી. દુઃખ એ વાતનું છે કે કોઈ નિર્દોષ અકસ્માતથી આ ડાઘ પડ્યો છે, કોઈ નહીં માને. મરીઝના એ શબ્દોથી સૌ હસી પડ્યા, પણ પછી એનો ધ્વનિ સમજાતા એક અદ્રશ્ય આંસુ સૌની આંખમાં આવી ગયું. મરીઝના આવા કેટલાય પ્રસંગો યાદ આવી જાય મને. દાખલા તરીકે હરીન્દ્ર દવેની નવલકથા છે અનાગત. અનાગત નવલકથાની અંદર છનાલાલ અને નાયકની ચર્ચા આવે છે, અને આ ચંદન મારવાડી વિશે એક સંવાદ આવે છે. એ જોતા આપણને થાય કે આ ચંદન મારવાડીનું પાત્ર એ મરીઝ છે. દેશી નાટકોનો અભિનેતા ચંદન મારવાડી એ હકીકતમાં બીજો કોઈ નહીં પણ ગઝલકાર મરીઝ પોતે. પણ તમે ચંદન મારવાડીનું નામ સાંભળ્યું હશે, આમ સંવાદ ચાલુ થાય છે, પણ તમે ચંદન મારવાડીનું નામ તો સાંભળ્યું હશે. પેલો કે હા, જો કે એને જોવાનો લાવો નથી મળ્યો. આ ચંદન મારવાડીને સાહેબ દારૂએ જ જીવાડ્યો અને દારૂએ જ માર્યો. ચિકાર પીએ. એકવાર એના કપડા પર ભૂલથી ચા ઢોળાઈ ગઈ ત્યારે મને કહે, છનાલાલ, ચા ઢોળાઈ એનું કંઈ નહીં, પણ દુઃખ એ વાતનું છે કે આ કપડાં નિર્દોષ અકસ્માતથી બગડ્યા છે એમ કોઈ નહીં માને. સૌ કહેશે કે ચંદન નશામાં ચોર બનીને ગટરમાં પડ્યો હશે ને ત્યાં કપડાં બગાડી આવ્યો. આલોક સાંભળી રહ્યો, એનો પાત્ર એક. હું આડી વાતે ચડી ગયો. સાહેબ, આ ચંદન દારૂ પીવે ત્યારે જ ચંદન હોય, ત્યારે જ એ પાઠ કરી શકે. એનો ચિકાર પીધો હોય, સ્થિર ઊભો રહી ન શકતો હોય, પણ મેકઅપ કરીને સ્ટેજ પર આવે તો આખી પબ્લિક એની એન્ટ્રી ઉપર તાળી પાડે. આ તાળીઓ એને હોશમાં લાવી દે. પછી સૌને જુએ, સાથે આર્ટિસ્ટને જુએ, પોતાના મેકઅપને જુએ, અને પોતાનો પાઠ આખો એને યાદ આવી જાય. એ જે કંઈ બોલે એ નાટક બની જાય. એની વાતચીતના આધારે થિયેટરના કવિઓ નાટકના સંવાદો ગોઠવતા. પૃષ્ઠ 87-88 અનાગત નવલકથા, બીજી આવૃત્તિ, 1980. મરીઝ જે કંઈ બોલે છે ગઝલ બની જાય છે. મરીઝ પીધા પછી સ્ટેજ પર જતા, એન્ટ્રી સમયે તાળીઓ પડે. આ બધું જ જાણે જોતા જઈએ ત્યારે ખ્યાલ આવે. અને મરીઝે એના માટે પણ એક વાત કરી છે, બહુ સરસ શેર છે. આપણા હર પ્રત્યેક વ્યક્તિને ગમી જાય એવો, પ્રત્યેક હરીફને કહી શકાય એવો. એમાંથી જો ઉખડું તો આભાર ઓ હરીફ, સંતોષ ખુદ મને નથી મારા સ્થાનમાં. આપણા હરીફો આપણને ઉખાડવા માંગતા હોય છે. આ કેટલો બધો પોઝિટિવ વાત છે. એમાંથી જો ઉખડું તો આભાર ઓ હરીફ, સંતોષ ખુદ મને નથી મારા સ્થાનમાં. ગુલઝારે શાયરીમાં કુલીન વોરાના પુસ્તકમાં મરીઝ સાહેબે ખાસ સ્પષ્ટ આ બધા વિશે જે હું બોલ્યો એના અવલોકનના ભાગરૂપે લખ્યું છે કે નિષ્ફળ અને સફળ પ્રેમ એ બંનેનું સંમિશ્રણ એ માનવ જીવનમાં હોય છે. એનું અવલોકન કવિએ કરતા રહેવું જોઈએ. વળી કોઈ પણ પ્રકારના નશાની ઓથ લઈને ગઝલનું સર્જન થાય છે એ માન્યતા ભ્રામક છે. કોઈ પણ કેફી પદાર્થની અસર હેઠળ મેં ગઝલ કે કાવ્ય સર્જન કર્યું નથી. નશો અને સર્જનના આ સંબંધની સ્પષ્ટતા આપણને માન ઉપજાવે તેવી છે. મરીઝની આ બધી વાત પછી મને થોડાક એમના ગમતા શેરથી વાત કરું. કવિપ્રિય કવિતાના વાત તો મેં કરી હતી, પણ એ ગઝલ વાંચવા જેવી છે, સાંભળવા જેવી છે. હવે તો જગજાહેર જાણીતું છે નામ. પણ હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત, કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત. કલાનું હાર્દ ફકત હોય છે નિખાલસતા, એ દાસ્તાન હો કે દિલની હો નજર બાબત. હૃદયનું રક્ત, નયનના ઝરણ, જીવનનો નિચોડ ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત. હવે જો ઘર ન રહ્યું તો રડે છે કેમ મરીઝ, તો હવે જો ઘર ન રહ્યું તો કરે છે કેમ વિલાપ. તને ક્યાં હતી પરવા કદી એ ઘર બાબત. પ્રિયતમાનું નામ વણી લેતી ફરમાઈશી ગઝલ લખનાર મરીઝ સાહેબની ગઝલોમાં જે પ્રેમના શેર લખાયા છે તે ગહન તત્વાનુભૂતિથી રસાયેલા છે. કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે. દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. પડતી હો જ્યારે અન્ય ઉપર મોહની નજર, એવા બધા પ્રસંગ પર તું યાદ આવી જા. આ નાના નાના દર્દ તો થાતા નથી સહન, દે એક મહાન દર્દ અને એ પારાવાર દે.
મરીઝ ગુજરાતી ગઝલનું એક એવું સર્વોચ્ચ શિખર છે. સરળતા અને ઊંડાણ એ બંને તેમની વિશેષતા છે. આગમનની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં મીનુ દેસાઈ કહે છે એમ મરીઝની નઝમો એ એમના જીવનનો પડઘો છે. જો કે મરીઝના નામનો અને મરીઝની ગઝલોનો જેટલો આપણા સુધી એ પ્રવાસ કે એના મરમનું વિશ્વ આપણી પાસે ખુલવું જોઈએ એટલું હજુ ખુલ્યું નથી, પણ ખુલશે. મરીઝનો બીજો સંગ્રહ પ્રગટ થયો હતો, એનું નામ હતું નકશા. ઉમળકાથી લખાયો હતો, પણ મરીઝની ગેરહાજરી એમાં વર્તાય છે. એ જરાક નબળું સંપાદન છે, જો કે છતાં એ થઈ ગયેલું છે. મરીઝને આપણા સમગ્ર ગુજરાતમાં મરીઝનો ક્યાંય ખાસ ફોટો નથી. વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભાની અંદર એક ફોટો મરીઝનો છે. બાકી મરીઝની કંઈક સ્મૃતિ હોય, સચવાયેલી હોય એવું ખાસ ક્યાંય નથી જોવા મળતું. મરીઝને નિમંત્રણ પણ જિંદગીમાં એક જ વાર ક્યાંક નિમંત્રણ મળ્યું છે પ્રમુખ સ્થાન માટે. એ છે હી વ કામદાર ઉપર 1/1/83 રોજ એ પત્ર સ્વરૂપે લખે છે. અખિલ ગુજરાતી કલાપી કાવ્ય પરિષદના ઉપક્રમે 5/1/83 રોજ તમે એક લઘુ મુશાયરો યોજો છે એ જાણી આનંદ થયો. તમે આ મુશાયરા વિશે મારી પાસે સંદેશો મંગાવ્યો છે એ મારા જીવનનો સૌપ્રથમ પ્રસંગ છે. કોઈએ આ શુભેચ્છા મંગાવી હોય એવો આ પહેલો પ્રસંગ છે. આપણે કેટલા કદર અને પાછા મરીઝ તો બહુ નમ્ર છે, કહી દે છે કે ન મારી એમણે નોંધ લીધી, મેં કહ્યું છે અને મેં પરવા ક્યાં કીધી, મને તો મારી માફક આખી દુનિયા બેકદર લાગી. એણે મારી નથી નોંધ લીધી, મેં ક્યાં એની નોંધ લીધી છે. બિલકુલ આ અવસ્થા છે, પણ આપણે નથી લીધી નોંધ લીધી. તમે મને કોઈ પણ મુશાયરાના વ્યક્તિગત યોજકોએ આ નિખાલસ વિધિ માટે મને પાત્ર ગણ્યો નથી, પણ તમે પહેલ કરી છે અને એ પહેલ અંત બની રહે એવું ઈચ્છું છું. આમ છતાં આપ સૌનો આભાર. 5/1/1983 1986ના આગમનની ત્રીજી આવૃત્તિ વખતે એમણે પહેલા પાને લખ્યું છે, ગઝલના ક્ષેત્રમાં હું માંડ ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં, માત્ર ઉર્મી સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર મેં ગઝલોનું સર્જન કર્યું છે. મારું કવન જગતનું નિવેદન બની જશે ને શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે. એ છે કે આપ મુએ સબ ડૂબ ગઈ દુનિયા. હવે જો આ એક વાતને કેવી રીતે લઈ લે છે, આખી દુનિયા લઈને ડૂબું છું, આ ફક્ત મારો આપઘાત નથી. આપ મુએ સબ ડૂબ ગઈ દુનિયા, આખી દુનિયા લઈને ડૂબું છું, આ ફક્ત મારો આપઘાત નથી. જો એ થોડી એ વાહિયાત નથી, માનજો પ્રેમની એ વાત નથી. ને જીવન મરણ છે એક, અતિ ભાગ્યવંત છું. જીવન મરણ છે એક, અતિ ભાગ્યવંત છું. તારા ઉપર મરું છું ને તેથી જીવંત છું. આ કેવી સહજ વાતની અંદર એવા કોઈ વિરાટની સંગત દેવો ખુદા, જે એવા કોઈ વિરાટની સંગત દેવો ખુદા, સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે. એવા કોઈ દિલેરની સંગત દેવો ખુદા, સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે. ને તારા સિવાય કોની મદદ માગું ઓ ખુદા, તારા સિવાય કોઈ ઉપર હક નથી મને. ક્યાં સાહેબ વાત છે આખી, કોઈની ઉપર હક નથી. તો ક્યારેક એમને લખવાની મજા નહીં છે. એમના દીકરાએ પાસેથી 1981ની સમયની ડાયરીઓ જોતો હતો ત્યારે એટલી ખબર પડી કે ક્યારેક એક શબ્દ ગમી જાય ત્યારે એકનો એક શબ્દ, દીપકભાઈ, એકના એક શેર ઉપર, એકના એક શબ્દ ઉપર 10 શેર લખી નાખ્યા હોય, પછી ગમતો શેર લઈ લીધો હોય, બાકીનો આગળ વાવી દીધો હોય, પણ એમણે લખેલા છે આવા. એટલે ક્યારેક આવું પણ બનેલું છે. પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને. એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. છૂટા પડ્યા છે છતાં એ કહે છે પ્લીઝ પ્લીઝ તું મને ભૂલી જજે હો. આ ખેંચાણ હોય તો જ શક્ય બને છે. પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને. એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને ને હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, ને તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. ને થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી, ને હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને. મરીઝ વિશે આપની પાસે આટલું બોલવાની મને તક મળી, મારી જાતને સદભાગી ગણું છું.
મિસ્કિન સાહેબના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. મિસ્કિન સાહેબ, આપને વંદન, આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જો કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી. તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણકાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો આગામી જે કંઈ કાર્યક્રમ થશે તો એ માધ્યમ દ્વારા અમે આપને જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આભાર.